જંગલના રાજા સિંહોનું ટોળું આવ્યું ધારી શહેરમાં. ધારી શહેરમાં વહેલી સવારે 5 સિંહોએ 3 પશુઓના કર્યા શિકાર. શિકારની શોધમાં ધારીના તુલસીશ્યામ રોડ પર આવેલા હરિપરા વિસ્તારમાં 5 સિંહોની લટાર. શિકારની શોધમાં આવેલ સિંહોનું ટોળું થયું સીસીટીવીમાં કેદ. 3 પશુઓના શિકાર કરી સિંહો જંગલ તરફ રવાના થયા. જંગલો મૂકીને શહેરમાં આવતા સિંહો સામે સ્થાનિકોમાં વન વિભાગ સામે રોષ. રિપોર્ટર સંજય વાળા, ધારી. મારું નામ જિગ્નેશ હિરાણી. હું ધારી હરિપરાનો રહેવાસી છું, ગ્રામ પંચાયતનો સદસ્ય હતો. આજે સવારમાં જે સિંહ 5 સાવજ આવ્યા અને રોડ ઉપર 3 વાછરડાનું મારણ કર્યું. પણ જંગલ ખાતાને મારે વિનંતી છે કે એમનું જનાવર જો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતું હોય અને કોઈ જંગલ ખાતું પગલાં ન લેતું હોય અને જંગલ ખાતામાં અને અમે કોઈ જંગલ ખાતામાં ગયા હોય તો અમે એના ગુનેગાર બની છીએ ખેડૂતો. આજે એના જનાવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી, આ તો જાનવર છે પણ 5 વાગ્યામાં આવીને અહીંયા અમારા ખેડૂતનો વિસ્તાર છે, લોકો મજૂરીએ જતા હોય લઈને એની ઉપર હુમલો કરે તો આનો જવાબ કોણ આપશે? તો આના માટે એ ગંભીર પગલાં લઈ એના જે જનાવરો છે એની પાસે રાખે અને અન્ય જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એને ન આવવા દે, એની એક વ્યવસ્થા જંગલ ખાતું કરે. હરિપરા સરપંચ તમારું નામ? કાળુભાઈ સોજિત્રા. આ અમારા ગામમાં અવારનવાર અવાજ આવી જાય છે. 3 વાસળોના મારણ કર્યા છે. હવે બહુ તકલીફ પડે છે. જંગલ ખાતાને વિનંતી ખાવજને ગમે ત્યાં વ્યવસ્થા કરે, બસ એટલી અમારી વિનંતી છે. કામધનોની નડતરૂપ થાય છે, વધારે પ્રોબ્લેમ આવે છે અને વાસળું મારે છે, બહુ મારણ કરે. અવારનવાર આવી જાય છે, વહેલા સવારમાં વહેલા આવી જાય. રેડી? કેટલા આવાજ હતા? આવાજ હતા 5 આવાજ હતા. સવારમાં કેટલાક વાગે અંદાજે? 4 વાગે, 4 વાગે, 4:30.